એક સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ગોંડલમાં રાજકુમાર જાટના મોતના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત હાઈકોર્ટમાં આ કેસની તપાસ થઈ રહી હતી રાજકુમાર જાટના મોતના મામલાની, જેમાં ગુજરાત હાઈકોર્ટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને સોંપવા માટે આદેશ કર્યો છે, જેની તપાસ પ્રેમસુખ ડેલુ કરે એવો આદેશ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે। 10 ડિસેમ્બર સુધીમાં પ્રોગ્રેસ રિપોર્ટ મૂકવા માટે હાઈકોર્ટે આદેશ આપ્યો છે। દર્શકોને જણાવી દઈએ કે રાજકુમાર જાટના મામલાને લઈને જે મોત થયું હતું એ મામલાને લઈને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ પર આરોપ છે। ગોંડલમાં રાજકુમાર જાટ નામના યુવકનું શંકાસ્પદ મોત થયું હતું, જેમાં યુવકના પિતાએ ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા સામે હત્યાનો આરોપ લગાવ્યો હતો। સમગ્ર મામલે સીબીઆઈને તપાસ સોંપવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે। આ અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી, જેમાં હાઈકોર્ટે સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જેડી પુરોહિતને કેસની તપાસ સોંપવાનો આદેશ કર્યો છે। ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે આક્ષેપ કર્યા હતા કે ગત 2 માર્ચે હું અને મારો પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા બાબતે મોટેથી બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા આગળથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અટકાવીને ગણેશ જાડેજાએ તથા તેના 7 થી 10 માણસોએ માર માર્યો હતો। બાદમાં અમે બંને ઘરે જતા રહ્યા હતા, જો કે બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ તે બાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો। આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરાઈ હતી। ત્યારબાદ રાજકોટ એસપીને લેખિત ફરિયાદમાં અરજી આપી હતી અને તે પછી ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી। આ દરમિયાન પોલીસને 3 માર્ચ 2025ના દિવસે મધ્યરાત્રિએ 3 વાગે કુવાડવા નજીક વાહનની અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ થયેલા અજાણ્યા યુવાન અને ગોંડલના લાપતા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દિશામાં તપાસ શરૂ કરી હતી, જેના મૃત્યુ પછી મૃત્યુ પામનાર યુવક રાજકુમાર હોવાની વાત સામે આવી હતી અને કેસને નવો વળાંક મળ્યો હતો।